સમગ્ર દેશની અંદર મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી માટે નીટની પ્રવેશ પરીક્ષા 2026નું પેપર સિક્કર જેનું એપી સેન્ટર અને 5 રાજ્યોની અંદર જવાબ સાથે પરીક્ષાના 2 દિવસ પહેલા બધે ફરતું થઈ ગયું હતું. સમગ્ર દેશની અંદર 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ નીટ માટેની તૈયારી કરીને પરીક્ષામાં બેઠા અને ગુજરાતમાં 85,000 જેટલા વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માટે, ડેન્ટલ માટે અને આયુર્વેદ, હોમિયોપેથી માટે પોતે પરીક્ષા આપી. પણ દુઃખ સાથે કહેવું પડે કે કેન્દ્રની મોદી સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીના મેળા પીપળાના કારણે આજે ફરી એક વખત દેશના 22 લાખ વિદ્યાર્થીઓ અને ગુજરાતના 85,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ છે. આ પેપરના લીકના કૌભાંડીઓને 2024ની અંદર ગુજરાત જ કેન્દ્ર સ્થાને હતું, પણ તે સમયે નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો આખા ખેલ, એના પદાધિકારીઓની ગોઠવણ, મિલીભગત એ સંપૂર્ણ સામે આવ્યા છતાં કેન્દ્રની મોદી સરકારે એક પણ પગલા લીધા નહીં. ઉલટાનું જે કૌભાંડ થયું છે અને કૌભાંડીઓને રક્ષણ આપનારા નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચેરમેનને જ આ કૌભાંડની તપાસ સોંપીને લીપાથોપી કરવામાં આવી. બાયોલોજી, કેમેસ્ટ્રી સહિતના પેપરોના પ્રશ્નો જવાબ સાથે ગેસ પેપરના નામે સંપૂર્ણપણે વિદ્યાર્થીઓને 2 દી પહેલા આપી દેવામાં આવ્યું. 40 લાખથી લઈને 70 લાખ રૂપિયાના ભાવ સાથે આ ભાવિ તબીબોના ખેલ પ્રવેશ પરીક્ષા પાસ કરાવવાનું, માલેતુજાના સંતાનોને ગોઠવણ કરવાનું, બીજી બાજુ ગરીબ, મધ્યમ વર્ગ, સામાન્ય વર્ગના બાળકો જે રાત દિવસ પેટે પાટા બાંધીને અને વર્ષોથી પોતે મન બનાવી બેઠા કે મારે તબીબ બનવું છે, આવા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા વારંવાર થઈ ગયા. છેલ્લા 12 વર્ષની અંદર આ ચોથી વખત નીટના પેપરની ગેરરીતિ, ગોલમાલ અને ગોઠવણ આવી ત્યારે વિપક્ષના નેતા સન્માનીય રાહુલજીએ આ દેશના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સંપૂર્ણપણે આખા લોકતાંત્રિક રીતે દબાણ ઊભું કર્યું. આ આખી ઘટનાની અંદર દેશની અંદર પેપર લીક માફિયાઓને 67થી વધુ પેપર રાષ્ટ્રીય પરીક્ષાના રદ થયા, ગોઠવણ થઈ, લીક થયા અને એવી રીતે ગુજરાતમાં પણ 24 કરતા વધુ વિવિધ પરીક્ષાના પેપરો પણ લીક થયાની ઘટના આપણા સૌની સામે છે. એવા સંજોગોમાં નીટના કૌભાંડીઓને રાજકીય આશ્રય આપનારાઓ એ કેન્દ્રમાં બેઠેલા લોકો હોય કે શિક્ષણ વિભાગમાં બેઠેલા હોય, એની સામે ક્યારે પગલાં ભરાશે તેવો કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.